અને સિક્રેટ કહું છું, અત્યારના જમાનામાં લોકો ગમે ત્યારે માળા લઈને નીકળી જાય છે. જાહેરમાં માળા બને ત્યાં સુધી નહીં કરવાની. સમજાણું કે નહીં? જાહેરમાં માળા બને ત્યાં સુધી નહીં કરવાની. માળા કરવાનું મન થાય તો એકાંતમાં માળા કરો. જપ કરવાનું મન થાય તો મનથી જપ કરો. યજ્ઞા નામ જપ યજ્ઞનો સમય. અથવા જપ કરતા હોય, માળા કરતા હોય ત્યારે આપણું શાસ્ત્ર કહે છે માળાને ઢાંકી દો. કઈ માળા ન ઢાંકી શકો ભાઈ તમે? તો કે બેરખો આવે ને નાનો 27 પારાનો, એને ન ઢાંકો તો ચાલે. ઘણા બધા સંતોની પાસે સાંભળેલું છે. સંતો આપણને કહે છે બેરખાને ઢાંકવાની જરૂર નહીં, પણ માળાને ઢાંકવી જોઈએ. જે વ્યક્તિ માળા ઉગાડી કરે ને એને કોઈ દી શ્રેય મળતો નથી. કઈ જગ્યાએ લખેલું છે? ગરુડ પુરાણમાં. ગરુડ પુરાણમાં ખાલી ઓલા ગુજરી જાય એની જ કથા નથી લખેલી હો. ઘણા લોકોના મનમાં એમ જ છે ગરુડ પુરાણ એટલે તો કે ગુજરી જાય પછી વાંચો એનું નામ. ગરુડ પુરાણનો એક પાઠ છે પ્રેત કલ્પ. એ નાની અમથી પુસ્તિકા આપણે વાસ્તવમાં ગરુડ પુરાણની અંદર 22,000 શ્લોકો છે.